સો આજે આપણી સાથે છે ઇનોવેશન વિલેજમાંથી EP બોન્ડ્સના મેમ્બર્સ. તો એમની સાથે વાત કરીશું કે એમની પ્રોડક્ટ શું છે, આ ઇનોવેશન ક્યાંથી આવ્યું છે અને યુઝ શું છે. તો હાય, વેલકમ ટુ LJ રેડિયો. હાય, વેલકમ ટુ રેડિયો LJ. હાઈ. તો તમારી પ્રોડક્ટ શું છે? સો અમારી પ્રોડક્ટ બેઝિકલી છે એ છે ને સર્જિકલ જે સૂચર્સ હોય એનું રિપ્લેસમેન્ટ છે. તો આની અંદર અમે લોકો એવું કરેલું છે કે 2 ફેઝની અંદર અમારી પ્રોડક્ટ વેચાયેલી છે. પહેલો ફેઝ છે એ પાવડર ફેઝ છે અને સોલિડ ફેઝ છે. એને પહેલાં અગર તમને કોઈ ઘાવ થયો છે જે ડીપ છે ને એની અંદર સૂચરની રિક્વાયરમેન્ટ છે, તો પહેલાં એ ફેઝ એ નાખવાનો અને એનાથી એક સિમેન્ટ જેવો લેયર ફોર્મ થશે. તમારા સેલ એક્સિડેટ જોડે મિક્સ થઈને એ સોલિડિફાઈ થઈ જશે અને સિમેન્ટ જેવું બનાવી દેશે. અને એના પછી એને થોડુંક સ્ક્વીઝ કરવાનું અને એની પર ફેઝ બી નાખવાનો. એ એક મેડિકલ ગ્લુ છે, અમાઇલ સાયનોએક્રાઇલેટ નામનું, જે એને છે ને પછી એક જ જગ્યાએ ફિક્સ રાખશે અને સીલ કરી કાઢશે, જેનાથી તમને કોઈ બીજું બહારથી કોઈ ઇન્ફેક્શન કે એવું કશું નહીં થઈ શકે. ઓકે, તો તમારી જે ટીમ છે એમાં કેટલા મેમ્બર્સ છે? તો અમારી ટીમમાં 5 જણ છે. એમાં અમે 3 જણ જે છે એ સેમ 8ના સ્ટુડન્ટ્સ છે LJ ફાર્મસીના, અને બીજા 2 છે અમારા જુનિયર છે, એક સેમ 4માં છે અને એક સેમ 1માં છે. ઓકે, અને આ જે ઇનોવેશનનો આઈડિયા છે એ તમને કેવી રીતે આવ્યો? આ આઈડિયા અમે જ્યારે 3 જણ બેઠા હતા તો અમે બધું સર્ચ કરી રહ્યા હતા કે લોકોને શું તકલીફ થઈ શકે છે, અમે શું એ હેલ્પ કરી શકે છે કે તકલીફ ના થાય વધારે. એટલે તમે ટાંકા લેવા જાઓ તો તમને પેઇન થાય ને બધું થાય, તો આ યુઝ કરશો તો તમને પેઇન ને બધું અવોઇડ કરવું પડશે અને ડૉક્ટર પાસે જવાનું બી મટશે તમારે. એટલે પહેલાં એક તો આપણે ટાંકા લેતા હોય ને તો પહેલાં તો તમારે ટાંકા લેવા જવાનું, ત્યાં ડૉક્ટર પાસે તમે વેઇટ કરો, બરાબર, બહુ બધી ઇન્કન્વિનિયન્સ થાય અને ટાઈમ બી ખાસો તો વેસ્ટ થઈ જાય. પછી 3-4 વીક થઈ ગયા પછી પાછા ટાંકા તમે તોડાવવા જવા પડતા હોય છે. ઇવન એનો માર્ક બી વધારે રહી જશે આના કરતાં. તો આ બધી વસ્તુઓને આ ટાર્ગેટ કરી શકે છે કે માર્ક પણ આનાથી ઓછો રહેશે કમ્પેરેટિવલી ટાંકાને એના કમ્પેરમાં. ઓકે, એટલે ઘણી વખત કેવું થતું હોય કે આપણને કંઈ પણ ટીટીસ થયા હોય, ટાંકા લેવા પડતા હોય, તો ત્યારે ઘણી વખત એવું હોય છે કે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને ડૉક્ટર જે પણ મેડિકલ ટ્રીટમેન્ટ આપે છે એ લેવી જોઈએ એમ. તો આ તમારી જે પ્રોડક્ટ છે એ લોકોને કેવી રીતે કહી શકે કે ટ્રસ્ટ આપી શકે કે ઓકે, આ પ્રોડક્ટ લેશો તો ડૉક્ટરની જરૂર નહીં પડે, એમ તમે ઘરે પણ આ યુઝ કરી શકો છો? ઓકે, તો અત્યારે અમારી જે પ્રોડક્ટ છે ને એ પ્રોટોટાઇપ ફેઝ કહેવાય એને, એની અંદર છે. હવે આની અંદર અમે લોકો ધીરે ધીરે આગળ જતાં એનિમલ ટેસ્ટિંગ કરાવીશું, એના પછી ક્લિનિકલ ટ્રાયલ્સ હોય જે હ્યુમન્સ પર જ થશે ટેસ્ટ, અને એના થ્રુ એ ટ્રાયલના ડેટા થ્રુ એક રિપોર્ટ બનાવીશું અને એને અમે લોકો પબ્લિશ કરશું પછી, કે એ પછી કસ્ટમરને કોન્ફિડન્સ આપી શકે કે અમારી પ્રોડક્ટ આ રિપોર્ટમાં વેલિડેટેડ છે તો તમે લોકો બી યુઝ કરી શકો છો. કારણ કે પહેલેથી કોઈ એક પ્રૂફ આવી ગયું પછી કે રિપોર્ટના ફોર્મમાં કે બીજી જગ્યાએ કામ કરી કાઢ્યું છે, તમારે બી કામ કરશે એમ કરીને. ઓકે, એટલે એનિમલ સ્ટડીઝ ને ક્લિનિકલ સ્ટડીઝ કહેવાય એને. તો એ અમે પરફોર્મ કરશું આગળ જતા. ઓકે, અને એના રેટ પર લોકો ટ્રસ્ટ કરી શકે કે અમારી પ્રોડક્ટ એટલી એના વેલિડ છે. સર્ટિફિકેશન હોય છે, તો એ સર્ટિફિકેશન્સ ક્લિયર થઈ જાય ને તો એક પ્રોડક્ટની એક ઇન જનરલ વેલ્યુ વધી જાય કે આ પ્રોડક્ટ સર્ટિફાઈડ છે, યુઝ કરી શકે, આના કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી. તો એના લીધે બધા લોકોને એક થોડું પેલું થાય કે હા ચલો આ યુઝ કરી શકીશું આપણે. ઓકે, EP બોન્ડ, આ જે નામની પાછળનો જે વિચાર છે એ શું છે? તો એપી બોન્ડ નામ એવી રીતે પડ્યું છે કે તમે એક એપિક છે કે એ એકદમ સ્ટ્રોંગ આપણને એક એડહેશન આપે છે કે જેના લીધે તમારે ટાંકા લેવાની જરૂર નથી પડતી, અને બોન્ડ તો એક એડહેશનનો પેલું જ વર્ડ છે બીજો તમે કહી દો, એટલે બોન્ડ, એટલે એ નામ એપી બોન્ડ એવી રીતે પડ્યું છે. ઓકે, અને આ જે તમારી પ્રોડક્ટ છે, ફોર એક્ઝામ્પલ કે એ જે ઘાવ હોય એમની પહેલાં કઈ ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે કે તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો? પહેલાં એન્ટીસેપ્ટિક લિક્વિડ હોય કોઈ બી ટાઈપનું લેટોલ છે કે એ તમારે અપ્લાય કરી દેવાનું, કે જેનાથી એ કોઈ બી ટાઈપના ત્યાં જમ્સ હોય ને એ તમારે જ્યારે સીલ કરો એની પહેલાં હોય નહીં ત્યાં, અને એના પછી તમે સીલ કરી શકો છો એને. પ્લસ અમારી પ્રોડક્ટમાં જ એમ લોકો કર્ક્યુમિન બી નાખેલું છે, કોન્યાક ગ્લુકોમેનિન બી છે, જે હેલ્પ કરશે વધારે એન્ટીસેપ્ટિક કરવા માટે તમારા વૂંડને, જેનાથી તમને કોઈ ટાઈપનું ઇન્ફેક્શન વૂંડની અંદર ના થઈ જાય.
પાછળ જતા. અને ફોર એક્ઝામ્પલ કે મતલબ ઘણી બધી અલગ અલગ વસ્તુથી આપણે વાગતું રહેતું હોય, કાચની વસ્તુ છે, પછી કોઈ સ્ટીલ છે, તો એમાં કોઈ આગળ કોઈ ઇન્જેક્શન કે એની જરૂર પડે કે એ આનું પણ કામ કરી દેશે? સો ના, અગર સ્ટીલથી કંઈ વાગ્યું છે બરાબર અને એ લોખંડ કે એનું હોય તો એના કારણે એક ટીટનસ કરી ઇન્જેક્શન હોય છે, લેવું પડે તમારે, એના વગર ના ચાલે. તો એ તો લેવાનું રહેશે જ. અગર એ સીલ ભલે થઈ ગયું પણ અગર અને તમે એન્ટીસેપ્ટિક બી લાગી દીધું પણ ટીટનસના જમ્સ ઈંદા ના મરે તમારા, તો એકવાર તમારે ટીટનસનું ઇન્જેક્શન લઈ લેવાનું ફોર પ્રિકોશનરી મેઝર. એ હરેક ડોક્ટર આપતા જ હોય તમને. ક્યારે લગાવ્યા પહેલા લેવાનું કે પછી? પછી પાછળથી શાંતિ. ઓકે, એટલે એનું કોઈ સાઈડ ઇફેક્ટ નથી? ના, સાઈડ ઇફેક્ટ નથી કોઈ. ઓકે. અને જે આ જે ઇપી બોન્ડ તમારી પ્રોડક્ટ છે એની જરૂરત શું કામ છે? એમ એના માર્કેટમાં ઘણા બધા પ્રોડક્ટ્સ હશે કે જે ટાંકા હોય છે, ટાંકા લઈએ છીએ આપણે, યા તો પણ જે નાનો મોટો ઘાવ હોય છે એને એ ભરી દે છે એમ. તો આ પ્રોડક્ટની જરૂર શું કામ છે અને કેટલા લેવલ સુધી આ પ્રોડક્ટની જરૂર પડી શકે એમ? એટલે આ પ્રોડક્ટની જરૂર એટલે છે કારણ કે આવું પ્રોડક્ટ અવેલેબલ નથી માર્કેટમાં. એક બી અવેલેબલ છે તો એ બી એક ગ્લુ અવેલેબલ છે જે પોસ્ટ સર્જિકલ ગ્લુ હોય છે, જે ટાંકા લીધા હોય ને એના પછી એના ઉપર લગાવવામાં આવે છે, કારણ કે એ અમુક સેન્સિટિવ એરિયામાં જ્યારે ટાંકા માર્યા હોય તો એ પાછા ખુલી ના જાય એના માટે એ ગ્લુ યુઝ થાય છે. અને ઇન્ડિયામાં યુઝ નથી થતો, એ બહારની કન્ટ્રીઝમાં યુઝ થાય છે. એ ગ્લુ અમે આમાં એટલે યુઝ કરીએ છીએ કે અમારો જે પાવડર ફેસ જે છે એ જે સિમેન્ટ બની જાય છે તો એને બહારથી કોઈ એ બાયોડિગ્રેડેબલ છે એટલે બહારથી કોઈ એને ઇન્ફેક્શન ના થાય એ પોઝ કરવા માટે ને એકદમ સ્ટીચીસ જેવું સ્ટ્રોંગ આખું પેલું અઢેશન આપી દે ને એના માટે એ ગ્લુ યુઝ કરીએ છીએ. ઓકે, એટલે તમારી જે પ્રોડક્ટ છે એના જેવી કોઈ બીજી પ્રોડક્ટ નથી. ઓકે. હવે જે તમારું જે ઇનોવેશનથી લઈને સ્ટાર્ટઅપ સુધીનું સ્ટેજ છે તો એ સ્ટેજમાં તમે કઈ જગ્યાએ છો અત્યારે? સો પહેલાં અમે લોકો આઈડિયા આવ્યો હતા બરાબર, એના પછી અમે લોકો બધું રિસર્ચ કર્યું, અલગ અલગ મટીરિયલ્સ જોયા, એની જોડે આની પહેલાં 6-7 બેચીસ બની હતી, એના પછી આ ફોર્મ્યુલેશન નક્કી થયું. હવે આ પ્રોટોટાઇપ રેડી છે. એના પછી નેક્સ્ટ સ્ટેજ આવશે અમારું જે એનિમલ ટેસ્ટિંગ સ્ટેજ આવશે અને એના પછી એક હ્યુમન ટેસ્ટિંગ ફેઝ આવશે અને ક્લિનિકલ ટ્રાયલ્સ કહેવાય. એન્ડ દેન ધ પ્રોડક્ટ વિલ બી રેડી ટુ ગો ઇન ધ માર્કેટ. પ્લસ અમે લોકોએ આ બધી વસ્તુઓ ચાલે છે એના દરમિયાન એક એવું પ્રોવિઝનલ પેટન્ટ અમે લોકો ફાઇલ કરી કાઢ્યું છે. સો 1.5 year પછી અમે લોકો એને ફૂલ સ્પેક્સ પેટન્ટ બી ફાઇલ કરી દઈશું. સો કોઈ બી આઈડિયા અમારો કોઈ કોપી ના કરી શકે બીજો માણસ. અને બીજી વસ્તુ એ છે કે તમે જે આ પ્રોડક્ટ છે એની પાછળનું ગાઈડન્સ યા તો તમે કોઈની હેલ્પ લેતા હોય, કારણ કે જરૂરી મતલબ કેવું હોય કે સ્ટુડન્ટ્સ હોય તો આપણી પાસે એટલા ઇક્વિપમેન્ટ ના હોય, તો એ જે ગાઈડન્સ અને ઇન્સ્પિરેશન છે એ ક્યાંથી તમને આવે છે? એ અમારા પહેલા તો ડિરેક્ટર સર છે ડૉક્ટર સિરાજ શાહ સર, અને બીજા અમારા ગાઈડ અને અમારા મેન્ટર છે ડૉક્ટર બિંદુ યાદવ જે એસોસિએટ પ્રોફેસર છે એલજે ફાર્મસીમાં. ઓકે. અને તમે બહારથી કોઈ મેડિકલથી યા તો કોઈ ફેક્ટરીથી કોઈ એવી હેલ્પ લો છો આના માટે? સો અમુક જે ઇન્ગ્રેડિયન્ટ્સ જે અહીંયા અવેલેબલ નથી એલજે ફાર્મસીમાં એ અમે લોકો અમુક બહારથી અમારા કોન્ટેક્ટ થ્રુ સોર્સ કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ, જેને કર્ક્યુમિન અમે લોકો બહારથી સોર્સ કર્યું હતું. ઓકે. પ્રોડક્ટમાં કઈ કઈ આઇટમ્સ યુઝ થાય છે? ફોર એક્ઝામ્પલ એ હર્બલ છે, કેમિકલ છે કે કેટલી કે કયા લેવલ સુધીની એ આઇટમ્સ છે? સો જે ફેઝ બી જે છે એ જે છે એ સિન્થેટિક છે. 2-amyl સાઇનોક્રાયલેટ કરીને ગ્લુ છે, એ યુઝ કરવામાં આવેલું છે મેડિકલ ગ્રેડનું. અને ફેઝ એ છે એ હર્બલ છે, એની અંદર કર્ક્યુમિન છે, પછી પીવીએ છે, ગ્લુટન છે, કોલેજિન છે. અને પીવી અને કોલેજિન અમે લોકો એટલે બી નાખેલું કોલેજિન અને કર્ક્યુમિન એટલે નાખ્યું છે. કર્ક્યુમિન એ એન્ટીસેપ્ટિક રીતે રોલ પ્લે કરે અને વૂન્ડ હિલિંગને ફાસ્ટ કરી કાઢે. સેમ કોલેજિન જે છે એ એક આખું શીટ જેવું માસ્ક બનાવવા માટે યુઝ થતું હોય છે મેજરલી, તો એ વસ્તુ માટે છે. અને એ બી છે ને સેલના રીજનરેશન પ્રોસેસને ફાસ્ટ કરે છે, તો એના કારણે અમે કોઈ નાખેલું છે. તમે પહેલા એવું કીધું હતું કે જે આર્મીમાં હોય યા તો સિક્યુરિટી કોઈ પણ એવી ફિલ્ડમાં હોય એમના માટે બહુ યુઝફુલ છે. તો જે વૂન છે એ કેટલા લેવલ સુધીનું હોવું જોઈએ? મતલબ કે નાનું મોટું કે? એટલે આપણું જે સ્કિનનું જે લેયર છે ને એ 7 લેવલમાં ડિવાઇડેડ છે. એમાં આપણે હાઇપોડર્મિસ ને ડર્મિસ સુધીનું જે લેવલ છે જે મસલ લેયર સુધી નથી પહોંચતું, એમાં 7th લેયર છે આપણું હાઇપોડર્મિસ ને ડર્મિસ. તો એ ત્યાં સુધી અમારું પ્રોડક્ટ એ વસ્તુને હીલ કરવા માટે 100% શ્યોર છે અમે લોકો કે એ વસ્તુ હીલ કરી દેશે. ઓકે. અને આમાં પ્રોડક્ટનું જે છે ને એ હીલિંગ ટાઈમ બી જે નોર્મલ સ્ટીચીસ કરતાં સ્ટીચીસ આપણે 15-20 દિવસ પછી તોડાવવાનું કહેતા હોય છે, આ અમારું પ્રોડક્ટ 7 થી 10 દિવસની અંદર આખું હીલ કરીને એ જે ઉપરનું લેયર છે એ પીલ ઓફ થઈ જશે. ઓકે. હવે જે ઇનોવેશન વિલેજમાં તમે પાર્ટિસિપેટ કર્યું તો એની પ્રોસેસ વિશે જણાવો, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયાના જ છે અને અહીંયાના લોકો સાંભળવાના છે.
તો એમને થોડો આઈડિયાઝ આવે, એમની પાસે કોઈ પ્રોડક્ટ્સ હોય તો નેક્સ્ટ યર માટે કે એમના માટે એ ઇઝી થોડું બની જશે. તો એનો આઈડિયા અને કેવી રીતે તમે અપ્લાય કરેલું, કેવી રીતે તમે ફોર્મ, જે પણ પ્રોસેસ હોય તો એલજી ઇનોવેશન વિલેજ જે છે ને એ દર વખતે એ લોકોનું ફોર્મ રિલીઝ કરતા હોય છે 1.5 મહિના પહેલાં કોમ્પિટિશનની. તો એ પહેલાં ફોર્મ ફિલઅપ કરી દેવાનું. એના થ્રુ પછી ફોર્મ ફિલઅપ કરી દો તમે ડિટેલ્સ જોડે. એના પછી એ લોકોના તમે ગ્રુપમાં એડ થઈ જશો અને જેટલા બી એક્ઝિબિટર્સ હશે એ લોકોને પોતાની એક જગ્યા મળશે અને એક બેનર મળશે પોતાને રિપ્રેઝેન્ટ કરવા માટે. તો કે આમાં કોઈ સિલેક્શન પ્રોસેસ કે એવું કંઈ હોય છે કે ફોર એક્ઝામ્પલ કે પ્રોડક્ટ ઘણી બધી હોય, હવે એ કેટલી જેન્યુન છે કે નથી એના માટેની કોઈ સિલેક્શન પ્રોસેસ? ના, આ સિલેક્શન પ્રોસેસ નહીં હોતી આની અંદર, બધાને જ એ લોકો અલાવ કરે છે. બટ આના પછી સિલેક્શન ચાલુ થઈ જશે. જેવી રીતે અહીંયાથી જે પ્રોડક્ટ સિલેક્ટ થશે સ્ટાર્ટઅપ વીકમાં જશે આગળ. એટલે 30-40 પ્રોડક્ટ્સ અહીંયાથી સિલેક્ટ થશે, એમાંથી અમુક જ જશે સ્ટાર્ટઅપ વીકમાં જશે. એના પછી અમુક જ મેઇન પીચ માટે જશે અને એ લોકોને મેઇન પીચમાં જે જશે એમને ફંડિંગ મળશે. ઓકે, તો આ જે ઇવેન્ટ છે ઇનોવેશન વિલેજ, એનાથી તમને કેટલી હેલ્પ મળે છે, મતલબ કે એ તમારા માટે કેટલું બેનિફિટ છે? બેઝિકલી અમારા માટે તો બહુ બેનિફિટ છે, કારણ કે અમે હજી પ્રોટોટાઇપ ફેઝ પતી ગયો છે અમારે હજી આગળ એનિમલ ટેસ્ટિંગ ને બધા માટે અમારે ફંડિંગ જોઈએ છે. એટલે અમારા માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બટ જેને ફંડિંગ ના જોઈતું હોય એના માટે બી સારું છે, કોઝ એમનું બી માર્કેટિંગ થઈ રહ્યું છે અહીંયા, એમની પ્રોડક્ટનું બી માર્કેટિંગ થઈ રહ્યું છે. અને એમની જે પ્રોડક્ટ રેડી છે એ લોકો બી ઘણા બધા છે જેની પ્રોડક્ટ રેડી છે ને એ લોકો સ્ટોલ્સ મૂકીને ઊભા છે ને એ લોકો વેચી બી શકે છે. એમાં એવું નથી કે તમે વેચી ના શકો પ્રોડક્ટ, તમે તમારો રેટ રાખીને તમે પ્રોડક્ટ કોઈ લેવા આવતું હોય તો તમે વેચી બી શકો. પ્લસ ઇનોવેશન વિલેજમાં જઈએ ત્યારે કેવું થાય છે કે બહારથી મેન્ટર્સ બોલાયેલા હોય છે કોલેજે આપણી. તો એનાથી એ મેન્ટર્સના રિયલ લાઈફના ગાઈડન્સના કારણે બી જે એક્સપિરિયન્સ એમનો રિયલ લાઈફનો એ બી બહુ સારી રીતે તમને ગાઈડ કરી શકે કે તમારી પ્રોડક્ટ માર્કેટમાં વાયબલ રહેશે નહીં રહે, તમારો આઈડિયા કેટલો સારો છે. તો એ બી તમને સારો એવો આઈડિયા મળી જાય એકવાર તમે ઇનોવેશન વિલેજમાં પાર્ટિસિપેટ લો તો. ઓકે, અને તમે તમારી પ્રોડક્ટ માટે ઇન ફ્યુચરમાં કેટલા તૈયાર છો? આમ અમે ઇન્ટેન્ટ છે અમારો કે અમે 100% શ્યોર છે કે અમે આ માર્કેટમાં લાવીશું. હજી અમને 1.5-2 વર્ષ જેવું લાગશે બધું ટ્રાયલ્સ ને બધું પતાવતા, બટ 100% છે કે આ અમે નહીં તો અમારા જુનિયર્સ બી અમે રાખ્યા છે અમારી ટીમમાં કે એ આગળ કેરી ફોરવર્ડ કરી શકે આ વસ્તુને. અમે ભલે લાસ્ટ સેમમાં છે બટ એ અમારો પ્રોજેક્ટ કેરી ઓન રહેશે જ્યાં સુધી આખો પતશે નહીં ત્યાં સુધી. ઓકે, અને અમારા રેડિયોમાં તમારે આવવા બદલ તમારો ધન્યવાદ. Thank you, Radio LJ, for giving us the opportunity to showcase our product on the radio. Thank you so much. થેન્ક યુ. Thank you.